कच्छ मोरबीना सांसद विनोद चावड़ा द्वारा एक शाम शहीदों के नाम 26 जान्युआरी 2001 कच्छમાં થયેલ વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતોને સ્મરણાંજલિ અને ભારત માતાના પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 77મા ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો જેમાં લોકગાયક નિલેશ ગઢવી, પવન નાગર, इंडियन आइडल लोक गायिका उर्वशी रादड़िया, ऐश्वर्या केशवाणी और अक्षय जानी एंड ग्रुपे कार्यक्रम में रस लहाण पीरसी हती। एक शाम शहीदों के नाम कार्यक्रम में सेना, आर्मी, एरफोर्स, बीएसएफ, पुलिस, एनसीसी, होमगार्ड, सिविल डिफेन्स और प्रशासनिक अधिकारीगण, महानुभावों, तालुका जिला पंचायत सदस्य तेमज काउंसिलर, भाई बहनों, सहकार्यकरो, पत्रकार मित्रों, समाज नवनिर्माण ट्रस्ट भुजना ट्रस्टी उपस्थित रह्या हता। सौनो आभार व्यक्त करता सांसद विनोद चावड़ाए जणाव्युं हतुं के वीर शहीदों, स्वतंत्रता सेनानीओ और विजय दिवसना बहादुर वीरो प्रति नतमस्तक छे। साथे वीर शहीदोना परिवारोनो ऋणी छे। તેમની વીરતાનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશ પ્રેમ, દેશભક્તિથી અવગત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો સ્વતંત્રતા સેનાની તેમના પરિવારજનોને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે। સાથે સેનાના આધુનિકરણ, સામાજિક ક્ષેત્રને મજબૂતી આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે। પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીતો સાથે સાથે સેનાના વીર જવાનો, પોલીસ, હોમગાર્ડ્સ, દેશ સેવામાં જોડાયેલ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। બીએસએફ ડીઆઈજી લેફ્ટ કર્નલ, પશ્ચિમ કચ્છ એસપી એનસીસી કર્નલ, પૂર્વ પશ્ચિમ હોમગાર્ડ કમાન્ડર, આરએસી, કલેક્ટર કચેરી, ડીવાયએસપી, ગુજરાત ફિલ્મ કલાકાર સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય, ભારત માતા પૂજન, વીર શહીદોને શ્રદ્ધાંજલિ, ભૂકંપગ્રસ્ત દિવંગતોને સ્મરણાંજલિ, નિત્ય આરાધના ડાન્સ એકેડમીની બહેનો દ્વારા ગણેશ સ્તુતિથી કાર્યક્રમ શરૂ થયો હતો। 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ અંતર્ગત કચ્છ મધ્ય સ્મૃતિ વનની અંદર આજે સ્વજનોને સ્મરણાંજલિ અને શહીદોને શ્રદ્ધાંજલિ એક શામ શહીદો કે નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજથી 25 વર્ષ પહેલા જ્યારે કચ્છની અંદર ધરતીકંપ થયો અને આપણે અનેક સ્વજનોને ગુમાવ્યા હતા, જેમની યાદમાં આજે ભવ્ય સ્મૃતિવનનું નિર્માણ થયું છે। આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે કચ્છનો વિકાસ પણ થયો છે અને આ સ્મૃતિવનનું નિર્માણ પણ થયું છે। ત્યારે 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આવા સ્વજનોને આજે આપણે યાદ કરીને એમને સ્મરણાંજલિ કરી અને દેશના વીર જવાનોને પણ આજે યાદ કરીને દેશભક્તિના એક અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ આનંદ થયો। પહેલાં તો કે અમે અહીંયા આવ્યા અને અમારા કહેવાય ભાગ્ય કહેવાય કે અમે 26મી જાન્યુઆરીએ આજે કચ્છમાં અમે ધ્વજવંદન કર્યું રણોત્સવમાં, અને આજે અહીંયા સ્મૃતિવનમાં અમે આખું વિઝિટ કર્યું, જોયું, અને જે સાહેબનું સપનું હતું કે ભાઈ આવું એક બનશે, અને આજે અમે ડિટેલમાં જોયું કે 2001માં શું પરિસ્થિતિ થઈ હતી અને એ આખું જોયું, અને એવું થયું કે બધાને એકવાર આ વિઝિટ કરવું જોઈએ। અને એ જાણીને આનંદ થયો કે મ્યુઝિયમ છે એ વર્લ્ડનું ટોપ ક્લાસ મ્યુઝિયમ છે, કે આવું મ્યુઝિયમ ભુજમાં, અને કચ્છને દેખા તો સાચે કુછ નહીં દેખાય। આજે અમે લોકોએ આખો દિવસ કચ્છમાં રહ્યા અને ખૂબ આનંદ આવ્યો, અને કે શબ્દો નથી કે આ સ્મૃતિવન અમને નહોતી ખબર, અમે આવ્યા આજે ખબર પડી, આ બધું જોયું, અને આજે અહીંયા શહીદના કાર્યક્રમમાં હાજરી આપી તો ખૂબ મજા આવી, ખૂબ મજા આવી સર। બહુ મોટી વાત છે આ, ખાલી આપણે બોલીએ તો ખાલી બોલવાની વાત છે, પણ આ બધું કરવું કે કચ્છ 2001માં શું હતું અને 2000 અત્યારે જે 25 ચાલે છે એમાં કેવડું મોટું એમણે ચેન્જ કરી દીધું, તો આ એક કે કચ્છની તાકાત શું છે એ ખબર પડી ગઈ એમ કે આ કચ્છ શું છે એમ।